નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં આવેલ પાનમ ડેમના ડુબાણ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. કોઠંબા તાલુકાના કેડ ગામ પાસે પાનમ ડેમના પાણીમાં નાહવા પડેલા 17 વર્ષીય સગીર યુવકનું ડૂબી જવાથી કરુણનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ગુગલિયા ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોઠંબા તાલુકાના ગુગલિયા ગામનો રહીશ 17 વર્ષીય રાજુ ડામોર નામનો સગીર યુવક કેડ ગામની સીમમાં પાનમ ડેમના ડુબાણ વિસ્તાર પાસે પોતાની ભેંસો ચરાવવા માટે ગયો હતો. સમય દરમિયાન કોઈ કારણસર રાજુ ડેમના પાણીમાં નાહવા પડ્યો હતો. જો કે પાણીની ઊંડાઈનો અંદાજ ના આવતા તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક લુણાવાડા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી લુણાવાડા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ડેમના પાણીમાં ભારે શોધખોળ હાથ ધરીને અંતે સગીર યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોઠંબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. માત્ર 17 વર્ષની વયે પુત્રનું અકાળે મોત થતા રાજુ ડામોરના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. નમસ્કાર. કકડા ચાલુ